નવસારી શહેરના વિજલપુરમાં ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા છે। કેવી રીતે અને આખરે કેમ છે વર્ષોથી આ કામ અધૂરું, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। જોઈને એવું લાગે કે નવસારી શહેરનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે। વિજલપુર વિસ્તારમાં બની રહેલા આ બ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે, એટલે કે ગોકળ ગતિએ કામ થઈ રહ્યું છે અને તેને કારણે હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે। ડિઝાઇન ફેરફાર, ટેકનિકલ ગૂંચવણ, જમીન સંપાદનના વિલંબને કારણે ભારત સરકારનો આ પ્રોજેક્ટ સતત અટવાયેલો છે અને પરિણામે નવસારીના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો માટે બનતો આ બ્રિજ અધૂરો હોવાથી ડાયવર્ઝનમાં ભારે ટ્રાફિક રહે છે। વળી આ ડાયવર્ઝનવાળો રસ્તો પણ ખખડધજ હાલતમાં છે, એટલે લોકોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે અને આથી જ લોકોમાં છે ભારે રોષ। સ્થાનિક કોર્પોરેટર પણ તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી અમે હેરાન થઈ ગયેલા છે અને આ ઓવરબ્રિજની કામગીરી તમે ક્યારે પૂર્ણ કરી આપવાના છો? કારણ કે હવે ચોમાસું આવશે અને ચોમાસુમાં અમારા બાળકો સાથે અમે જશું, ઘણી હેરાનગતિ છે। એટલે તમને પહેલી અમારી વિનંતી છે કે તમે આવો અને સૌથી પહેલા ઓવરબ્રિજનું આ કામગીરી જે થાય છે તે જુઓ। 5 માણસથી આ ઓવરબ્રિજ પૂર્ણ થવાનો નથી। મહાનગરપાલિકાના મેયર તરીકે ચૂંટાયા છે અશોકભાઈ સાથે અમારી ચર્ચા થઈ હતી અને અશોકભાઈ જે કીધું એટલે આપણા જે કમિશનર સાહેબ સ્થળ વિઝિટ કરેલી હતી અને વિઝિટમાં અમને કીધું કે આ વખતે સર્વિસ રોડ તમારો તાત્કાલિક હમણાં બની જશે અને થોડા સમયમાં આપણે 15 ઓગસ્ટ પહેલા કામ થઈ જશે તો આપણે લોકોને ઉપરથી જવાની સુવિધા પણ થઈ જશે અને જે ઘણા સમસ્યા છે તેનું નિરાકરણ આવશે। નવસારીના ઓવરબ્રિજના કામમાં વિલંબ થયાનું ખુદ મેયર પણ સ્વીકારી રહ્યા છે અને જલ્દી પૂરું કરવાનું માત્ર આશ્વાસન પણ આપ્યું। તમે વાત કરો છો એ બ્રિજની સૌથી પહેલા એમણે મુલાકાત લીધી છે અને અમારા ધારાસભ્ય રાકેશભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી ગુરાભાઈ સાથે પણ ચર્ચા થઈ છે કે સૌથી પહેલી પ્રાયોરિટી આપણે લોકોએ પણ સ્થળ પર જવું જોઈએ। જરૂર પડે તો દિલ્હી જઈને રેલવે મંત્રાલયને કે રજૂઆત કરીને ચોમાસા પહેલા એનો નિકાલ લાવવો પડે એમ છે, હું પણ સમજી શકું છું અને સત્વરે પહેલી પ્રાયોરિટી આપીને વિજલપુરની જે હાલાકી છે એ દૂર કરવાના પ્રયત્ન કરીશું। બ્રિજમાં કદાચ થોડો સમય લાગે પણ ચોમાસામાં લોકો બ્રિજની નીચે અવર જવર સરખી રીતે કરી શકે એ પ્રાયોરિટી આપીશું। નવસારીમાં DFCC હેઠળ તમામ રેલવે ફાટકો બંધ કરવામાં આવ્યા છે, ત્યારે હવે વેજલપુરનો આ બ્રિજના કામને તંત્ર પ્રાથમિકતા આપે તો શહેરીજનોની સમસ્યાનો અંત આવે। અહીંથી સીધા સુરત જવા માટેનો આ મુખ્ય રોડ માનવામાં આવી રહ્યો છે, ત્યારે આ રોડની જે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને લોકોનું કહેવું છે કે આ જે રસ્તો છે તે ચોમાસા પહેલા વ્યવસ્થિત રીતે બનાવી દેવામાં આવે, કારણ કે જો આ ચોમાસા પહેલા જો બનાવવામાં નહીં આવે તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારે મહાનગરપાલિકા અને જે ખાસ કરીને નવા જે મેયર આવ્યા છે તેના પર લોકોની ઘણી અપેક્ષાઓ છે કે આ જે કામ વિજલપુરમાં જે અટકેલું કામ છે તે વ્યવસ્થિત રીતે પૂર્ણ થવું જોઈએ। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।